સુરતમાં ભારે વરસાદ બાદ મોટા વરાછામાં તાપી નદીનો પાળો તૂટતા ફૂટપાથ ધસી પડી સમગ્ર વિસ્તાર જોખમી બનતા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું. સુરત શહેરમાં ખાબકેલા ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મોટા વરાછા વિસ્તારમાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. અહીં તાપી નદીના કિનારે બનાવવામાં આવેલું સુરક્ષા પાળું 3 અલગ અલગ જગ્યાએથી તૂટી ગયો છે. પાણીના પ્રચંડ પ્રવાહને વહેણના કારણે નદી કિનારે આવેલી જાહેર ફૂટપાથ પણ ધસી પડી છે. ફૂટપાથ ધસી પડવાના કારણે સમગ્ર રસ્તો અને તેની આસપાસનો વિસ્તાર અત્યંત જોખમી બની ગયો છે. આ ગંભીર દુર્ઘટનાના પગલે સ્થાનિક રહીશોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. નદી કિનારેને આ જગ્યાથી પસાર થવું કે ત્યાં ઊભા રહેવું હવે લોકો માટે જોખમ સમાન બન્યું છે. સ્થાનિક લોકો દ્વારા અંગે તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાતા અટકે. વહીવટી તંત્ર દ્વારા જોખમી વિસ્તારની આસપાસ સુરક્ષા બેરિકેડ્સ મૂકવાની કામગીરી તાકીદે શરૂ કરવામાં આવી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ પૂરતા ધસી પડેલા ફૂટપાથવાળા ભાગ પર અવર જવર ન કરવામાં તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.